વ્લોગ આપણોથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે છે ને આપણે ગુજરાત યાત્રા જે હોલ્ડ કરી હતી ને એમાં થઈ ગયા છે કમ્પ્લીટ 58 દિવસ. અને આપણે આજે યાત્રા ચાલુ કરવાની છે ભુજથી. તો ભુજ જવા માટે આપણે જવા માટે નીકળી ગયા છીએ. મતલબ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. જમી લીધું અને બેગ કમ્પ્લીટ પેક કરી દીધી છે. જો બધું સામાન લઈ લીધું છે. બેગ કમ્પ્લીટ પેક કરી દીધી. બાકી હવે આપણે અહીંથી નીકળીએ અને અહીંથી જવાનું છે આપણે ગોપુભાઈના ઘરે. પછી ત્યાંથી જવાનું છે સંતરામપુર અને સંતરામપુરથી આપણી બસ છે જે બસ દ્વારા આપણે જઈશું ભુજ. બાકી કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો. ત્યાં સુધી મળીએ. બેગ લઈ લીધી છે અને ઘરેથી આપણે નીકળી ગયા છીએ. અને અત્યારે વાગ્યા છે ભાઈ 11:30. મતલબ આપણે અડધા કલાકમાં ખાનપુર પહોંચી જઈશું. અને ખાનપુર જઈ અને પછી બસમાં બેસીશું. બસમાં બેસ્યા પછી આપણે જઈશું કેળામૂળ. ત્યાં આપણને લેવા કોઈ આવી જશે. પછી જવાનું છે ગોપુના ઘરે. બાકી ચાલો ભાઈ, ધૂમ બહુ પડે છે પણ યાત્રા હોલ્ડ ઉપર છે એટલે કરવી જ પડશે. બાકી ધૂમ બહુ છે, જોઈએ જેમ બને એમ થોડી યાત્રા પૂરી કરી દઈએ. બાકી બહુ ટાઈમ થઈ ગયો યાત્રા હોલ્ડ કરે. ચલો નીકળી જઈએ હવે. બાકી ઘરની બહાર આવી ગયા છીએ આપણે ખેતરથી. અને હવે આપણે જવાનું છે બાઇક લેવા. બાઇક લઈને અને જઈશું આપણે ખાનપુર. બાકી ચલો નીકળીએ. વાગી ગયા છે 2:30 અને આપણે પહોંચી ગયા છીએ સંતરામપુર. તો આપણને મળવા આવેલા કિરણભાઈ અને મળીને ગયા. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સંતરામપુર. જે બસમાં આપણે જવાનું છે એ બસ છે આયરી બસ. બાકી અત્યારે આપણે બસ ઉપાડીએ છીએ. બાકી ચલો ભાઈ છે ને બસ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર. આપણો બેગ મૂકી દીધી છે પેલી બાજુ. આપણે આ બસમાં જવાનું છે. ચાલુ કરી દીધી છે અહીંયાથી. ડીઝલ પુરાઈ દીધું છે. ચોક પર લેટર આવી છે. બાકી જો ગાડી આવ્યા છે. અને હવે આપણે જવાનું છે ભાઈ આગળ. જેમ પેસેન્જર આવે ને એમ આપણે લેતા જવાનું છે. ચલો હાય કરતો. અને બસનું ટાયર છે ને ચેન્જ કરવાનું છે. તો અત્યારે છે ને આપણે ગોધરા જોડે છીએ. મતલબ ક થાંભલા એવું લખેલું છે બોર્ડ. તૈયાર ગાડી. અને તૈયાર ગાડી આપણું થાય છે ગાડીનું ટાયર પંચર. બાકી આપણે છે ને સેવ મમરા લઈ લીધા છે ખાવા માટે. થોડાક નાસ્તો કરી લઈએ. બાકી છે ને અહીંયા છે સમોસા ઠંડા હતા એટલે આપણે લઈ લીધા છે સેવ મમરા. બાકી બસમાં જઈને ખાશું હવે સેવ મમરા. જમવાનું તો આગળ 10 છે ત્યાં જવાનું છે. ચલો ભાઈ, ગાડી થાય છે સાફ. અને અત્યારે પગી ગયા છે આપણે ફાગવેલ. બાકી ઊભી રાખી દીધી છે ગાડી. અને ડ્રાઈવર જેવો થાકી ગયા છે. અલા તમે ડ્રાઈવર નહોતા ને, ડ્રાઈવર પહેલાં ભાઈ હતા. આ ખોટું છે ભાઈ, તમે બેસી ગયા ગાડીમાં. બાકી જો ગાડી અત્યારે સાફ થાય છે. અને જમવાનું આપણે અહીંયા જ જમવાનું હે ને. બાકી અત્યારે 10 વાગી ગયા છે. બાકી જમી લઈએ આપણે. બાકી ચલો ગાડી આખી થઈ ગઈ છે ખાલી જમવા માટે. તો જમી લઈએ. જમવાનું આવી ગયું છે. બાકી આ બધા છે ને ડ્રાઈવર અને કંડક્ટર હે ને. તો જમવા અમે આવી ગયા છીએ. અને સબ્જી આવી ગઈ છે, છાશ, રોટી અને ડુંગળી આવી ગઈ છે. બાકી ચલો જમી લઈએ. અત્યારે વાગી ગયા છે ભાઈ
10 તો આપણે જમી લઈએ ચલો. તો ભાઈ આપણે છે ને પહોંચી ગયા છીએ ફાઇનલ ભુજ અને અત્યારે વાગી ગયા છે 9:30. તો અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ ગેરેજમાં અને અહીંયા છે ને ગાડીમાં થોડું કામકાજ કરાવવાનું છે, બોલ્ટ ફિટ કરવાનું છે અને થોડું બીજું કામ છે એટલે ગેરેજમાં આવ્યા છીએ. બાકી થોડી વારમાં આપણે જઈશું ઓફિસ પર. ને અત્યારે તો સૂઈ ગયેલો જ નહોતો, અત્યારે જ ઊભો થયો. બાકી ગાડી તો આખી ખાલી થઈ ગઈ છે. જો બાકી હવે થોડી જ વારમાં ઓફિસે જવાનું છે.